ચલો આપણે લાસ્ટમાં પોઈન્ટનું ડિસ્કશન કર્યું હતું. કંપની પોતાનો હિસ્સો પબ્લિકને વેચે ફર્સ્ટ ટાઈમ એને આઈપીઓ બોલવામાં આવે. કયા ફોર્મમાં હિસ્સો વેચે? તો શેરના ફોર્મમાં. કયા શેર? તો કે ઇક્વિટી શેર. કંપની પોતાનો હિસ્સો પબ્લિકને ફર્સ્ટ ટાઈમ વેચે, એટલે બધાની વચ્ચે વેચે હિસ્સો, એને ઇંગ્લિશમાં કહેવાય આઈપીઓ, ઇનિશિયલ પબ્લિક ઓફર. કયા ફોર્મમાં વેચે? તો કે ઇક્વિટી શેરના ફોર્મમાં. નિયમ બી થોડા જોયા હતા. કંપની જેટલી ક્વોન્ટિટી ઇશ્યુ કરે, જેટલા શેર ઇશ્યુ કરે, એટલી જ એપ્લિકેશન રિસીવ થાય તો એને બોલાય ફુલ્લી સબસ્ક્રાઇબ. કંપની જેટલા શેર ઇશ્યુ કરે એના કરતા ઓછી એપ્લિકેશન રિસીવ થાય, લેસ ક્વોન્ટિટી રિસીવ થાય તો એને બોલવામાં આવે અંડર સબસ્ક્રાઇબ. જેટલા શેર ઇશ્યુ કરે એની કરતા વધારે, મોર ધેન વધારે એપ્લિકેશન મળે તો બોલાય ઓવર સબસ્ક્રાઇબ. આ ક્વોન્ટિટીના આધારે, નંબર ઓફ શેરના આધારે ડિસિઝન લીધું. હવે પ્રાઇસ પ્રમાણે ડિસિઝન લીધું. તો પ્રાઇસ પ્રમાણે ડિસિઝન, માની લો કંપની પોતાનો એક શેર બારો પાડે, એમાં જે કિંમત છાપેલી હોય, કેમ વસ્તુ ઉપર કિંમત લખેલી હોય, એમ શેર ઉપર પણ પ્રાઇસ રેકોર્ડ કરેલી હોય, લખેલી હોય. તો સમજવા માટે શેરની પ્રાઇસ 10 રૂપિયા છે અને પબ્લિકને પણ 10 રૂપિયામાં જ આપે, એને ઇશ્યુ પ્રાઇસ કહેવાય. બહાર પાડેલી કિંમત ઇશ્યુ પ્રાઇસ. જો નોમિનલ વેલ્યુ, પાર વેલ્યુ કે ફેસ વેલ્યુ, ત્રણેયના નામ શું હતા? મૂળ કિંમત છાપેલી. ઈ જ અમાઉન્ટમાં પબ્લિકને ઇશ્યુ કરે સેમ પ્રાઇસમાં, તેને કેવો સબસ્ક્રાઇબ કહેવાય? ફુલ્લી સબસ્ક્રાઇબ. ફરીથી એને કહેવાય ફુલ્લી સબસ્ક્રાઇબ. અરે ક્વોન્ટિટીના આધારે ડિસિઝન હતું. હું પ્રાઇસ પ્રમાણે બોલું છું. જેટલી અમાઉન્ટ છે એ જ અમાઉન્ટમાં પબ્લિકને શેર બહાર પાડીને આપે તો એને કહેવાય ઇશ્યુ એટ અ પાર. 10 ની પ્રાઇસ છે બટ ઇશ્યુ કરે છે 12 રૂપીઝની પ્રાઇસ, એટલે પબ્લિકને તો 12 રૂપિયામાં આપે તો વધારે રૂપિયા આવે. છાપેલી કિંમત ફેસ વેલ્યુ કરતા વધારે રૂપિયા મળે કંપનીને તો શું બોલવામાં આવશે ને? ઇશ્યુ એટ અ પ્રીમિયમ. અને ઓછી પ્રાઇસે બહાર પાડે, 10 નો શેર 9 રૂપિયામાં, તો ઓછી કિંમતથી બહાર પાડે તો એને બોલે ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ. આટલું સમજાણું તો ચલો પછી બીજા નિયમ બી શીખ્યા. સેક્શન 53 કંપની એક્ટ 2013. એ શું કહે છે કંપની એક્ટ? કે કોઈ પણ કંપની ઇનિશિયલ પબ્લિક ઓફર પહેલી વાર સામાન્ય જનતાને ડિસ્કાઉન્ટથી શેર ઇશ્યુ કરી શકશે નહીં. પણ એક્સેપ્શન પબ્લિક માટે છે. પણ આ નિયમ કોને નથી લાગુ પડતો? જો કંપની, ઇફ કંપની શેર ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ ટુ ઇટ્સ પ્રમોટર, બોર્ડ ઓફ ડિરેક્ટર, એમ્પ્લોય, એને ડિસ્કાઉન્ટથી બહાર પાડે તો એને કેવા શેર બહાર પાડે? કે સ્વેટ ઇક્વિટી. તો સ્વેટ ઇક્વિટી ડિસ્કાઉન્ટથી બહાર પાડી શકાય છે. ચલો માની લો અમારે શેર બહાર પાડવા છે, પ્લસ સાથે સાથે અમારે શેરને લિસ્ટ બી કરાવવા છે. ક્યાં લિસ્ટ કરાવવા છે? સ્ટોક માર્કેટમાં. તો એઝ પર કોનો રૂલ્સ લાગુ પડે કંપનીને? સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એને શું નિયમ બનાવ્યો? જો મારે ત્યાં કોઈ નામ નોંધાવવું હોય, રજીસ્ટર્ડ કરાવવું હોય તો તમે જે શેર ઇશ્યુ કરો છો ક્વોન્ટિટી, એના મિનિમમ કેટલા પર્સેન્ટેજ અમને મળવા જોઈએ? 90%.
રૂપિયાને પબ્લિક પાસે માંગવાનું વાત કરો, ક્વોન્ટિટી બોલો તો ખરી, ક્વોન્ટિટી. मान लो मैं 10,000 शेयर इश्यू કર્યા તો સેબી કે પબ્લિકે તમને મિનિમમ કેટલી ક્વોન્ટિટી સબસ્ક્રાઇબ કરવી પડે, એટલે કે અરજી આપવી પડે, એપ્લિકેશન આપવી પડે, તો 90%. કેટલા ટકા? 90%. मान लो 10,000 ની સામે 8,900 શેરની જ અરજી મળે તો ચાલશે નહીં. ઉલટાનું જેની પાસેથી કંપનીએ પૈસા લીધા હોય ને એ બધાને પાછા દેવા પડે. કેટલા ટકા મિનિમમ અરજી થઈ જોઈએ? 90%. નો થઈ 8900 જ થયા, એટલે 89% જ થયા. A1 નો આવ્યો ટૂંકમાં. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે પૈસા પ્રમાણે વાત કરીએ. ચલો માન લો પૂરેપૂરી અરજી મળી ગઈ, 10,000 ની સામે 10,000. પણ હવે તકલીફ ચાલુ થઈ. પબ્લિક પાસેથી કેટલા રૂપિયા મંગાવા? જેણે સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરાવવું છે તો એપ્લિકેશન સાથે મિનિમમ કેટલા % મંગાવવા પડે કંપનીએ? 25%. કોણ કહે છે આવું? સેબી. અને આ 25% પાછા કોના? ફોન છે હાથમાં તો અહીંયા જો હું કાર ચાલુ થયું, એકવાર પણ અહીંયા મોઢું આવ્યું છે? એકવાર બી અવાજ નથી પહોંચતો ત્યાં તો આપણે આગળ આવતા રહીએ. પહોંચે છે? 100% સંભળાય છે? સરસ. ચલો આગળ વધીએ. મિનિમમ કેટલા % મળવા જોઈએ એપ્લિકેશન સાથે? 25. પણ આ 25% કોના? ઇશ્યુ પ્રાઇસ, એટલે પબ્લિકને જે ભાવે આ થાય. પણ કે માન લો સમજવા માટે મેં કહું મારે સ્ટોક માર્કેટમાં નામ નથી નોંધાવું, તો પછી મને કોનો રૂલ્સ રેગ્યુલેશન લાગુ પડશે? કંપની એક્ટ શું કહે છે? એપ્લિકેશન સાથે કેટલા ટકા? 5%. 5% બી કોના? આવું કાલે શીખ્યા હતા તો બધું તાજું કરાવી દીધું પાછું. ચલો નવો ક્વેશ્ચન. કાલે કઈ રીતે ઇશ્યુ કર્યા હતા? ફુલ્લી, એટલે નહીં, ફુલ્લી સબસ્ક્રાઇબ એટલે જેટલી ક્વોન્ટિટી ઇશ્યુ કરી એટલી જ એપ્લિકેશન એઝ ઇટ ઇઝ ક્વોન્ટિટી મળે. પછી શું લખ્યું હતું? એટ અ પાર નો મતલબ જેટલાની ફેસ વેલ્યુ હોય એટલી અમાઉન્ટ જ પબ્લિકને આપણે આપીએ. તેને કેવો ઇશ્યુ કહેવાય? ઇશ્યુ એટ અ પાર. ચલો નોટ એટલે અંડર સબસ્ક્રાઇબ. આવો શબ્દ આવે તો પહેલા ખબર પડવી પડે શું લખ્યું છે. અંડર સબસ્ક્રાઇબ નો મતલબ જેટલી ક્વોન્ટિટી ઇશ્યુ કરી એના કરતા ઓછી ક્વોન્ટિટી રિસીવ થાય. એપ્લિકેશન ક્વોન્ટિટી એટલે એપ્લિકેશન. બટ મિનિમમ તો કેટલી મળવી જોઈએ? 90% તો થાય, એનાથી ઓછી નહીં ચાલે. તો જરા આપણા કેસમાં જોઈએ. NHPC લિમિટેડે કેટલા શેર ઇશ્યુ કર્યા હતા? 10,000. નીચે લખ્યું રિસીવ એપ્લિકેશન કેટલા શેરની? 9. તો 90% બી શેર છે ને? હા, તો આપણું એક્સેપ્ટ થઈ જાય. સેબી કે હા બરાબર છે, ચાલો આગળ. તો આને કેવો સબસ્ક્રાઇબ કહેવાય? અંડર સબસ્ક્રાઇબ. એટ અ પાર નો મતલબ કેસ વેલ્યુ કેટલી? 10 રૂપિયા. પબ્લિક ને બી કેટલામાં આપ્યા છે? 10. જોઈ લો હપ્તાના રૂપિયા ચેક કરો. 3 + 2 3 + 2 10. તો આને ઇશ્યુ એટ અ પાર. ચલો હવે આની જર્નલ લખવાની છે. તો સૌથી પહેલા શું છાપી દેવાનું? ઇન બો ઓફ. શું નામ છે? NHPC. NHPC ના ચોપડામાં જર્નલ લખવા જઈ રહ્યા છીએ. આખું નામ છે નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશન. સૌથી વધારે કાલે જે શીખ્યા કોણ હતું? એ થર્મલ માંથી પાવર બનાવતા. શેમાં જ બનાવતા? થર્મલ. આ કંપની છે થર્મલ માંથી, હાઇડ્રો એટલે પાણીમાંથી. ડેમ બનાવે ને, ડેમ માંથી પાણી પડે તો નીચે ટર્બાઇન મૂકી હોય એટલે ચકડા મૂક્યા હોય, ચકડા ફરે અને પાવર જનરેટ થાય.
એને કઈ રીતે પાવર જનરેટ કર્યો કહેવાય? હાઇડ્રો પાવર. તો ઇન્ડિયામાં સૌથી મોટી કંપની જે હાઇડ્રોમાંથી પાવર બનાવતી હોય. એટલે થોડું બેઝિક નોલેજ બી આરે આપું છું સ્ટોક માર્કેટનું, કારણ કે આવતા વર્ષે અને ફાઇનલ તો આખું સ્ટોક માર્કેટ ઉપર છે, એટલે મોટા ભાગનું કવર થાય ટોપમાં. તો હું થોડું અત્યારથી બીજ વાવું છું, ક્યારેક વૃક્ષ બનશે એમાંથી. ચલો, ઇન બુક ઓફ NHP શરૂઆત કરીએ. ચલો, હવે ઓલા ચકડા બનાવું કે આવડશે? હું બોલીશ તો ખરી તો બી બરાબર. ચલો, સૌથી પહેલા મની વિથ એપ્લિકેશન. આનો મતલબ અરજી સાથે. કોઈ અરજી કરી હોય શેર ખરીદવાની, કેટલા લોકોએ અરજી કરી? તો એને ક્યાંક રૂપિયા બી આપવા પડશે ને. એક અરજીના કેટલા આપવા પડશે? 3. ચલો, બે નિયમ ફૂલફિલ થયા. અરજી સાથે કેટલા પર્સન્ટેજ? કોના 25%? સેબી પ્રમાણે ઇશ્યુ કરાય 10 જ છે. 10 ના 25%, 2.5. આપણે કેટલી અરજી મંગાઈ? વધારે ચાલે, ઓછા ચાલે? ચલો, આ બી કન્ડિશન. સેબીની કન્ડિશન ફૂલફિલ થાય ને તો કંપની એક્ટની ઓટોમેટિક ફૂલફિલ થઈ જાય. વિચારો કેમ? કારણ કે એને તો ખાલી કેટલા પર્સન્ટેજ? 5%. તો 25 વધારે કે 5? હા, તો પહેલી કન્ડિશન ફૂલફિલ થાય તો આ તો ઓટોમેટિક તમારે ફૂલફિલ થઈ જવાની છે. ચલો, સ્ટાર્ટ કરીએ. અરજી વખતે પહેલા આપણે શેર ઇશ્યુ કરશું કે પૈસા મળશે? હા, પૈસા મળે. કોણ આપણને પૈસા આપશે? પબ્લિક. બધા પબ્લિક એક નામ આપશું, કયું? એપ્લિકેશન. ચલો, એ બધાએ મને ચેક આપ્યા અરજી સાથે. આ ચેક મેં કોને આપ્યા? હા, તો બેંક ચેક લઈ ગઈ તો બોલશું બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. અને પબ્લિક નું નામ લખશું શેર એપ્લિકેશન અકાઉન્ટ. ક્વોન્ટિટી એકવાર કેલ્ક્યુલેશન બતાડો પડશે. ચલો, 10,000 શેર અને 3 રૂપીસ અરજી દીઠ 3 રૂપિયા. અરે હું નહીં, કાલે લખ્યું ભૂલી ગયા ઘડીકમાં. તો જો લખ્યા 10,000 મલ્ટીપ્લાય બાય 3. 12 પડ્યા નથી જોવાનું, અરજી કેટલી મળી જોવાનું છે. તો આજે મને કેટલી એપ્લિકેશન રિસીવ થઈ? 9,000. તો અહીંયા 9,000 એક્ઝામમાં જે મિસ્ટેક થાય છે એ બોલી દીધી મેં, કે ભૂલથી ઉતાવળમાં 10,000 પહેલા લખ્યું છે ને એ છપાઈ જશે. તો 9,000 મલ્ટીપ્લાય બાય 3, 27,000. નેરેશન બિંગ શું બોલી શકાય? નેરેશન બિંગ શેર એપ્લિકેશન મની રિસીવ. પૈસા અરજીના મળ્યા એની આ જર્નલ લખી છે અમે, એટલે એ લોકો સમજી ગયા છે. ચલો, નેક્સ્ટ પોઈન્ટ. હવે પૈસા લઈ લીધા તો આ ઓહાપો કરશે કઈ? ઓહાપો એટલે રાડે રાડે. શું રાડો રાડ કરશે? શેર આપો, શેર આપો, શેર જોવાશે મારે. આપણે કોઈ ખાઈ જાય જોશો તો કે નહીં, છતાં બી જોવા છે. શેરની સવારી બહુ ખતરનાક કહેવાય, કેમ? ડેન્જરસ કહેવાય. કેમ? સિંહની પીઠ ઉપર બેઠા હોય ને તો આપણે આડું કોઈ ન આવે. સિંહની સામે કોઈ ઉભો રહે અને આપણે તેના પીઠ ઉપર બેઠા છે એટલે આપણે આડું કોઈ ન આવે. પણ જો શેરની પીઠ ઉપરથી પડી ગયા તો શેર ખુદ આપણને ખાઈ જાય. એટલે સ્ટોક માર્કેટ આવું છે, સિંહની સવારી જેવું. જો ખબર પડી ગઈ એમાં ક્યાંક તો પૈસા જ પૈસા થઈ જાય, અને એવું બનતું નથી. જે ગયા એ ડૂબી ગયા. ઠીક છે, તો વધી આગળ. શેર, હું જે શેર આપીશ પબ્લિકને એ ઓરિજિનલ કયા ખાતાનો પ્રકાર? પર્સનલ. પણ જલ્દી આવડે એટલે આપણે હું બોલશું રિયલ. હું શેર આપું છું, નોટિસ ખબર છે ને, શેર. ચલો, હું શેર આપ્યા તો શેર આપું ધંધામાં આવે કે જાય? વોટ ગોઝ આઉટ ક્રેડિટ. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. કોણ લઈ ગયું આ શેર? પબ્લિક. કઈ પબ્લિક? અરજી કરનાર. એને એક નામ આપ્યું હતું કયું? શેર એપ્લિકેશન. તો શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ.
ચલો કેટલી ક્વોન્ટિટી મળી હતી અરજીમાં 9 પર શેર 3 તો મારે જેટલા રૂપિયા મળ્યા એટલા શેર આપવા પડશે 27,000 શેની છે નેરેશન બી લખવી પડશે કઈ શેર એલોટેડ એટલે ફાળવો શેર ફાળવા કોને જેણે અરજી કરી હતી તો એલોટેડ ટુ શેર એપ્લિકાન્ટ નો મતલબ શું થાય અરજી કરનાર તો જેણે અરજી કરી એને શેર મેં બાંટ્યા ફાળવા કે લો ભાઈ તમારા શેર લઈ જાઓ તો એ લોકો લઈ ગયા ચલો આ બી પૂરું થઈ ગયું હવે શું અલોટમેન્ટ નો મતલબ મંજૂરી પબ્લિક ને કેમ ખબર પડશે મેં આગળ જે અરજી કરી એ મારા કેટલા શેર મંજૂર કર્યા બધા મંજૂર કર્યા અડધા મંજૂર કર્યા અથવા પૈસા ક્યારે આપવા તો શું મોકલશે નોટિસમાં આરે શું મોકલશે શેર તો જો નોટિસ મોકલી તો શેર બી સાથે ગઈ word goes out credit શેર જાય તો જમા કોણ લઈ ગયો આ શેર પબ્લિક પણ કઈ પબ્લિક આ વખતે મંજૂર જેના કહેવાય મંજૂરીને ઇંગ્લિશમાં કહેવાશે એલોટમેન્ટ તો કાલે જે લખ્યું તો નહીં સમજાવું છું તો આ વખતે અલોટમેન્ટ જેના શેર મંજૂર કર્યા એ પબ્લિક ને મેં આપ્યા તો શેર ધંધામાંથી ગયા કોણ લઈ ગયું મંજૂરી વાળી પબ્લિક એટલે એલોટમેન્ટ વાળી તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ ચલો તો વાંચી લો તો શેર એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ચલો કેટલી ક્વોન્ટિટી મંજૂર કરી 9,000 બીજી કોઈ ક્વોન્ટિટી દાખલામાં આપી નથી 9,000 આ વખતે મંજૂરી દીઠ અલોટમેન્ટ સાથે નોટિસમાં કીધું કેટલા રૂપિયા આપજો તો તમારા પાસે જો 5 શેર હોય ને 5 શેર તો પર શેર કેટલા 2 તો 5 ગુણ્યા 2 તો 10 આપીશ માન લો બધા શેર મારી પાસે છે 9,000 તો મારે કેટલા આપવા પડે 9,000 મલ્ટીપ્લાય બાય 2 18,000 તો 18,000 શેર મેં આપ્યા આ શેની જર્નલ હતી મંજૂરીના શેરના રૂપિયા માંગ્યા શોર્ટમાં લખો આખું લખો તો આવું લખતા શેર એલોટેડ અને શેર એલોટમેન્ટ મની શોર્ટમાં આટલું લખો તો બી ચાલે પૈસા મંગાવ્યા મંજૂરીના પૈસા મંગાવ્યા તો શેર એલોટમેન્ટ મની ડ્યુ તો ભાઈ મંજૂરીના પૈસા માંગ્યા એની જર્નલ હતી સમજાય છે નકર પેલા ચકડા બનાવીને પાછો સમજાવો એકવાર સમજાય છે રિપીટ કરો એકવાર ચાલો અહીંયાથી જોઈએ આપણે માન લો આ કંપનીનું નામ છે NHBC અકાઉન્ટ અહીંયા લખાય છે હવે આ પબ્લિક ને જેને મેં એકવાર શેર આપ્યા પણ 10 રૂપિયા જે થોડા મંગાવી લીધા આપણે માત્ર કેટલા મંગાવ્યા 3 તો હજી 7 રૂપિયા બાકી ને તો તમને ક્યારે ખબર પડશે 7 રૂપિયા મારે આપવા કે 2 આપવો 5 આપવો કેમ ખબર પડશે તો હું એને જ કહીશ તો હું તમને નોટિસ મોકલીશ નોટિસમાં સાથે શેર બી નાખી દઈશ કે લો આ તમારા આટલા શેર હું મંજૂર કરું છું અને તમારે મને આટલા રૂપિયા આપવા તો જો હું નોટિસમાં તમને શેર આપું છું તો દેખાય જો શેર ધંધામાંથી જાય છે word goes out credit કોણ લઈ ગયું તો તમે તો તમારા જેમ ઘણા બધા લોકો હશે એ બધા માટે એક નામ આપ્યું કયું એક નામ આપ્યું શેર અલોટમેન્ટ તો આ શેર જો જાય છે શેર જાય તો જમા આ લઈ ગયા બદલામાં જો તો ચેક કરો મને કાંઈ આપ્યું મને લે NHBC અકાઉન્ટ જ્યાં આપ્યો કઈ તો જે શેર લઈ ગયા બદલામાં કઈ ન આપે તો શું બોલાય કઈ વસ્તુ કોઈ લઈ જાય આપણે તો શું બોલાય લાભ લેનાર બેનિફિટ રિસીવર અકાઉન્ટ બીજાને ટાઈમ હોય ના ચોકડી શેર જાય તો જમા શેર જાય તો જમા જે લઈ ગયા બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ ક્લિયર ચલો
હવે તમે શેર તો લઈ લો, નોટિસમાં મેં ક્યાંક લખ્યું હતું. શું લખ્યું હતું? નોટિસમાં બીજું ક્યાંક લખ્યું હશે ને, કે આટલા શેર આલ્યો ને બદલામાં મને પૈસા આપજો. ચલો તો સમય આવી ગયો પૈસા લેવાનો. ચલો તો NHPC ને પૈસા મળશે. કોની પાસેથી પૈસા મળશે? તો અલોટમેન્ટ વાળા પાસે, શેર અલોટમેન્ટ વાળા પાસે. ચેકના ફોર્મમાં પૈસા મળશે. આ ચેક આવશે આપણને, બદલામાં આપણે આને કઈ નહીં આપીએ. તો ધંધાની દ્રષ્ટિએ વિચારો, આણે આપણને ચેક આપ્યા, બદલામાં આપણે કઈ આપ્યું? એને આપણને ચેક આપ્યો, આપણે બદલામાં કઈ આપ્યું? તો ધંધાની દ્રષ્ટિએ આ શું કહેવાય? બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. કોઈ આપણને કઈ આપે, બદલામાં આપણે ન આપીએ તો બેનિફિટ ગિવર કહેવાય. તો બેનિફિટ ગિવર નું નામ છે અલોટમેન્ટ એકાઉન્ટ. આ ચેકને આપણે શું કરશું? આ ચેકને બેંકને આપી દેશું. SBI બેંક છે ને આપણી, એને આપશું. તો આ ચેક અમારો ડિપોઝિટ કરીએ છીએ, ચેક ડિપોઝિટ. ચલો બદલામાં બેંકે મને કઈ આપ્યું? તો આપણો ચેક બેંક લઈ ગઈ એટલે બેનિફિટ રહેશે. બદલામાં કઈ નથી આપ્યો એટલે તો બેંક ચેક લઈ ગઈ. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. ચલો એક ચેક કેટલા રૂપિયાનો હતો? 2. એવા કેટલા ચેક મળ્યા હશે? 9000. કારણ કે 9000 પબ્લિક છે. 9000 ગુણ્યા 2, 9000 મલ્ટીપ્લાય બાય 2, 18,000. નેરેશન શેની જર્નલ છે ભાઈ? અરજીના પૈસા મળ્યા. શેર, ફરીથી બોલો, અરજીના પૈસા મળી ગયા. મંજૂરી, શેર એલોટમેન્ટ મની રીસીવ. મંજૂરીના પૈસા મળ્યા, એનો ટોપિક હતો આ. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે પબ્લિક ને કેમ ખબર? હવે બાકીના પૈસા ક્યારે આપવાના? તો સેમ પ્રોસેસ થાય, સેમ પ્રોસેસ. આગળ પાછી નોટિસ મોકલીશ પબ્લિકને. નોટિસમાં સાથે શું મોકલીશ? શેર. હવે કઈ નોટિસ મોકલશું? કયા નામથી નોટિસ મોકલશું? ફર્સ્ટ કોલ નો મતલબ હપ્તો. ફર્સ્ટ એટલે પ્રથમ, તો પહેલો હપ્તો. તો બધા પબ્લિકને એક નામ આપી દીધું, ફર્સ્ટ કોલ. આ લોકો શેર લઈ ગયા, બદલામાં હજી મને કઈ આપ્યું નથી. નહીં આપવાનો રીઝન, કારણ કે આપણે 1 મહિનાનો સમય હતો, મહિનામાં ગમે ત્યારે પૈસા આવજો. ચલો તો શેર લઈ ગયા, ધંધામાંથી જાય છે. કયા શેર જાય છે? ઇક્વિટી શેર. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. શેર જાય તો જમા. કેટલી ક્વોન્ટિટી છે? 9000. પર શેર કેટલા રૂપિયા માંગ્યા? 3. તો 27,000. અને જે લઈ ગયા કોણ છે? ફર્સ્ટ. બદલામાં કાંઈ નથી આપ્યું તો લાભ લેનાર ખાતે. ઉદાહરણ બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. એક વાર લખો તોય ભલે, 2 વાર લખો તોય ભલે, એક વાર ગણતરી એટલીસ્ટ દેખાડી કે 27,000 કઈ રીતે લાવ્યો. બાબત જે લખશો એ નેરેશન લખશો. શેની જર્નલ છે? બેંક ફર્સ્ટ કોલ. નોટિસમાં પૈસા માંગ્યા, કયા હપ્તાના? ફર્સ્ટ કોલ. તો ફર્સ્ટ કોલ મની ડ્યુ. માંગવા એને કહેવાય ડ્યુ કર્યો. તો ઋતિક માંગે છે ને એડમાં, ખબર છે? માઉન્ટેન ડ્યુ, ડ્યુડ ધ ડ્યુ. હા, તો પૈસા માંગે તમારે દેવા જોઈએ, બિચારાને ઘટે છે. ઓલા દાને દાને મેં કેસર કા સ્વાદ, તો બહુ માંગે છે. ચલો આ નોટિસ મોકલી તો એનો રિપ્લાય બી આવશે. પબ્લિક પૈસા, જો પૈસા નહીં આપે કોઈ તો નીચે લખ્યું છે કે આ હપ્તાના પૈસા મળ્યા નથી, પણ એ ક્યાંય લખ્યું છે નહીં. તો બધા મને ચેક આપશે, આ નોટિસનો જવાબ આપશે ચેકથી. લો ભાઈ, તમારે પૈસા જ જોતા છે ને, લો આ ચેક લઈ જાઓ. ચલો તો આ NHPC છે, આ ફર્સ્ટ કોલ વાળા છે. ચેક આપ્યો,
આપણે આ ચેક લઈ બી લીધો, બદલામાં એને કાંઈ ન આપ્યો, તો એને ચેક આપ્યો એટલે બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ ટુ શેર ફર્સ્ટ કોલ અકાઉન્ટ. આ ચેક આપણે કોને આપશું? એસબીઆઈ બેંકને. ચેક ડિપોઝિટ થાય તો બેંક આ ચેક લઈ ગઈ, બદલામાં બેંકે મને કંઈ આપ્યો નહીં, તો બેંક ચેક લઈ ગઈ તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. બેંક અકાઉન્ટ ડેબિટ 9000 મલ્ટીપ્લાય કેટલાનો ચેક માંગ્યો તો 3 રૂપીસ, તો 3 રૂપીસનો ચેક મળશે. 27,000. નેરેશનમાં લખશું કે શેનો ટોપિક હતો? તો પૈસા મળ્યા. કયા હપ્તાના? ફર્સ્ટ કોલ. શેર ફર્સ્ટ કોલ મની રિસીવ્ડ. પૈસા મળ્યા એની આ જર્નલ હતી. અત્યાર સુધીમાં કાંઈ હજી ન સમજાણું હોય તો પહેલા પાછો પૂછી લો, ફરીથી રિપીટ કરી દો. છે કોઈ પોઈન્ટ ન સમજાણ્યો તો રિપીટ કરો ફરીથી, ભેગો ન થવા દેતા. બેનિફિટ ગીવર ક્રેડિટ થાય, ડેબિટ થોડી થાય. લાભ આપનાર ખાતે જમા. તો ચેક મને કોણે આપ્યો તો? હા, તો એ લાભ આપનાર જમા થાય, ચેક આપ્યો. આ ચેક કોણ લઈ ગયો? બેંક લઈ ગઈ, લાભ લેનાર ખાતે. ક્લિયર? સરસ. ચલો, આવો નાનો બી ડાઉટ પૂછ લેવાનું પડદાર. નેક્સ્ટ પોઈન્ટ, જેમ પહેલો હપ્તો હતો કેટલા મળી ગયા જો? 3 અરજીના, 2 લોટ બેંકના, 3 ફર્સ્ટ કોલ. ટોટલ કરો તો 3 + 2 + 3 8. તો 10 માંથી 8 મળી ગયા. હજી બાકી કેટલા? તો આ છેલ્લા, અને પછી કંપની હપ્તો નહીં મંગાવે. છેલ્લાને ઇંગ્લિશમાં શું કહેવાય? ફાઇનલ. આખરી હપ્તો, છેલ્લો હપ્તો. પછી કઈ કંપનીને મળવાનું તો અગેન પાછો સેમ ટુ સેમ નોટિસ મોકલી. પબ્લિકને થોડી ખબર હોય ક્યારે કેટલા દેવાના, તો અગેન પાછા કંપની. છેલ્લો હપ્તો એટલે નામ પડે, બધા પબ્લિકને એક નામ આપ્યું પાછું, ફાઇનલ કોલ. બધાને નોટિસમાં સાથે શેર મળતા. લો ભાઈ શેર લઈ જાઓ, શેર લઈ જાઓ, ખાલી કરવાનો ભાવ. તો આ શેર લઈ ગયા. બદલામાં એને મને કઈ ન આપ્યું, કારણ કે એને મહિનાનો સમય મેં આપ્યો છે. અગેન શેર ગયા. કયા શેર ગયા? ઇક્વિટી શેર. વર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. શેર જાય તો જમા. તો ઇક્વિટી શેર કેપિટલ 9000 શેર નોટિસમાં મળ્યા, અને નોટિસની સાથે કેટલા રૂપિયા માંગ્યા શેરના? 2 રૂપિયા. 9000 મલ્ટીપ્લાય બાય 2 18,000. કોણ લઈ ગયો શેર? જો તો ફાઇનલ. તો શેર લઈ ગયા, લાભ લેનાર, બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. ચલો અગેન એકવાર બંને જગ્યાએ ગણતરી લખી દો. એક્ઝામમાં એક જગ્યાએ કોઈ લખશો તો ચાલશે, પણ મને ખબર છે મારે આગળ જ્યારે શીખવાડવામાં આવે ત્યારે તકલીફ ન પડે, એટલે હું 2 વાર લખું છું ત્યારે. ચલો, શેની જર્નલ હતી? તો શેર ફાઇનલ કોલ મની ડ્યુ. હપ્તો માંગ્યો એની જર્નલ હતી આ. છેલ્લો પોઈન્ટ એટલે નોટિસનો પબ્લિક જવાબ બી આપશે. ક્યાંય ક્વેશ્ચનમાં કીધું નથી કે પૈસા નથી દીધા. ચલો તો લઈ લો પૈસા. એનએચપીસી છે, અકાઉન્ટ અહીંયા લખાય છે. આ ફાઇનલ કોલ વાળા છે. અગેન આ લોકોએ મને ચેક આપ્યો, બદલા મેં કઈ ન, હું જ્યાં બોલું એનો મતલબ એનએચપીસી, જ્યાં અકાઉન્ટ લખીએ છીએ. તો ચેક એને આપ્યો એટલે લાભ આપનાર. જે ચેક આપે છે બેનિફિટ ગીવર. શેર ફાઇનલ કોલ અકાઉન્ટ. આ ચેક હું કોને આપીશ? બેંકને.
તો બેંકમાં ચેક ડિપોઝિટ થયો, બદલામાં આણે મને કઈ ન આપ્યું, તો બેંક ચેક લઈ ગઈ એટલે લાભ લેનાર, તો બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલાનો ચેક હતો? તો કે 9000 ક્વોન્ટિટી, એક ચેક 2 રૂપિયાનો હતો એટલે 18,000. નરેશન બાબત શેર ફાઇનલ કોલ મની, છેલ્લા હપ્તાની મની મળી ગઈ, રિસીવ્ડ. લો ક્વેશ્ચન પૂરો. આ 4 માર્ક્સનો દાખલો હોય એટલો, કારણ કે આમાં કોઈ હવાલો નથી, નોર્મલ ક્વેશ્ચન હતો આ. પછી 8 માર્ક્સ, 12 માર્ક્સ, 20 માર્ક્સમાં ક્વેશ્ચન વહી જશે. તો એમાં નવો ક્યાંક મરી મસાલો એડ કરતા જાય. આમાં મેં બેઝિક દાખલો રાખ્યો, આમાં કાંઈ નવું નહોતું. જો પહેલા દિવસે ઓલા સ્ટાર વાળા પોઈન્ટ છે ને એમાં આવતા જ નથી. ધીમે ધીમે સ્ટાર વાળા પોઈન્ટ એડ થાય. એક પોઈન્ટ સ્ટાર હમણાં ઉમેરી. કેટલાક સ્ટાર રાખ્યા હતા જરા ચેક કરી. ઈશ્યુ વખતે, ખાલી ઈશ્યુ વખતે તો બહુ બધા સ્ટાર હતા ને, એમાંથી હવે આ સ્ટાર નો યુઝ કરવા જઈ રહ્યા છે. આ સ્ટાર ના હવે આ જે છગડીયો કાઉન્સ છે ને, ઈ સ્ટાર નો યુઝ કરવા જઈ રહ્યા. આને ચલો હવે એવો ટોપિક શીખવાનો છે. ચલો પણ 2 મિનિટ હજી જેને જોવું હોય, લખવું હોય, સમજવું એમ સમજી લો. ન આવડ્યું એને પૂછી લો, પછી નવો ટોપિક લઈ. આ 2 આવડશે તો આગળ નો આવડશે. ન સમજાણને પર્સનલી પણ પૂછી શકો તો હું પર્સનલી પાછું સોલ્વ કરી દઉં. લો ભાઈ, પહેલેથી લખવું છે, સમજાણું નહીં, જરૂરી નથી. કરો તો વાંધો નહીં, પણ એક્ઝામમાં એ પોઈન્ટ 25 માર્ક્સ માટે ટોટલ કરવા બે સમય બહુ ઘટશે. એ બધું છેલ્લે એ જરૂર પડે ત્યારે કરવાનો, સમય વધે તો ટોટલ કરવા નહીં બેસવાનું. એ બધી ટેકનિક આપીશ અત્યારે, ક્યારે કયું વર્ક કરે ને એ બધું સમજાવીશ. ચલો આગળ વધીએ આપણે. ઓવર સબસ્ક્રાઇબ. 5 કેસ અઘરા આવશે એક્ઝામમાં, એમાંથી એક કેસ આ અઘરો છે કહેવાય. 5 કે 6 પોઈન્ટ ટોટલ છે, એમાંથી એક ટોપિક નાનો એવો અઘરામાં ઈઝી. ચલો એવો ટોપિક લઈએ છે અને સ્ટાર વાળો પોઈન્ટ હવે કવર કરાવું છું. કીધું ને સ્ટાર વાળા ટોપિક, હવે આ પોઈન્ટ કવર કરાવું છું સ્ટાર વાળા. ચલો સ્ટાર્ટ. અઘરું કઈ હોતું નથી, ધ્યાન રાખો, 3 વાર જો એનું ઈઝી થઈ જાય. ચલો ટોપિક નું નામ છે ઓવર સબસ્ક્રાઇબ અને એટ પાર. તો પેલાનો મતલબ સમજી લો. ઓવર સબસ્ક્રાઇબ નો મતલબ જેટલી ક્વોન્ટિટી આપણે ઇશ્યુ કરશું એના કરતા વધારે પબ્લિક અરજી કરશે. માર્કેટમાં કોઈ કંપનીનું નામ બહુ સારું અને કોઈ પ્રોડક્ટ, જેમ કે એપલ પ્રોડક્ટ બારે પડે, આઈફોન બારો પડે, શું થાય છે ખબર છે ને? ન્યૂઝમાં આવતો હોય, બધા લાઈનમાં ઉભા રહે, મને પેલા લેપટોપ આપો, મોબાઈલ આપો, બધા લાઈનમાં પડાપડી કરી મૂકે. એમ કોઈ સારી કંપની પોતાના શેર બારા પાડે તો પબ્લિકને એમ હોય કે આ કંપનીનો આટલા રૂપિયાનો શેરનો ભાવ છે ને, જેવો આપણી હાથમાં શેર આવશે ને તો ભાવ વધી જાય. આઈપીઓ જે દિવસે લિસ્ટ થાય એનો મતલબ સ્ટોક માર્કેટમાં એનો ભાવ બારો પડે. આપણને કંપનીએ કેટલા રૂપિયામાં આપ્યો જરો, શેર કેટલામાં આપ્યો? 10 રૂપિયા. પછીની છેલ્લી તારીખ હોય, ઈ તારીખે પૂરી થાય
પછી સ્ટોક માર્કેટમાં લિસ્ટ એટલે નવો ભાવ બારો પડે માર્કેટમાં, તો 10 નો ભાવ 500 થઈ જાય. કેટલો? 500 રૂપિયા. તો વિચારો, મેં તો પબ્લિકને કેટલા રૂપિયા આપ્યા હતા? ખાલી 10. સ્ટોક માર્કેટમાંનો ભાવ કેટલો થઈ જાય? 500. તો મને નુકસાન જાય. મેં કંપનીને 10 આપ્યા, આ 10 રૂપિયાનો ભાવ 500 થઈ ગયો, મને નુકસાન થાય. તો નફો થાય ને? કેમ? શેરનો ભાવ વધ્યો, નફો થાય. તો બોલો, આવી કંપનીમાં બધા પડાપડી કરી મૂકે જ નહીં કે હા 10 રૂપિયાનો બદલે 500 મળશે પાછા. તો લોકોએ પડાપડી કરી મૂકી. કેટલી પડાપડી કરી મૂકી? જો કોણ છે? થર્મેક્સ લિમિટેડ. આ બી પાવર કંપનીનો શેર છે. અણુમાંથી પાવર બનાવે. અણુના 2 કામ થાય. એટમ બોમ્બ, અણુ મતલબ એટમ. અણુ બોમ્બના 2 ફાયદા હોય. એમાંથી જો ઈચ્છે તો પોઝિટિવ યુઝ કરે આનો, તો આમાંથી પાવર જનરેટ થાય. હમણાં તેમ 10 દિવસ પહેલા ઇન્ડિયન ગવર્મેન્ટ રશિયા પછી સેકન્ડ ગવર્મેન્ટ છે આપણો દેશ છે કે જેની પાસે આવી ફેસિલિટી હશે. આખા વર્લ્ડમાં કોઈ પાસે નથી. એકવાર અણુમાંથી પાવર બનાવવાનું ચાલુ થાય 700 વર્ષ પાવર મળે. કેટલા વર્ષ? 700 વર્ષ. 7 કે 70 નથી બોલતો, 700 વર્ષ કહું છું. ઓટોમેટિક બનાસ કરે. હા, તારી વાત બરાબર. 7 પેઢી સુધી પાવર મળશે. 7 પેઢી પાવર મળશે કે હા 7 પેઢી મળશે. આપણે એક પેઢીમાં નહીં જોઈએ, આગળની પેઢી જોઈએ વચ્ચે. તો ચલો, તો 10,000 ની સામે 13,000 ની અરજી મળી. કેટલી અરજી મળી ગઈ? 13. તો વધારે લોકોએ અરજી આપી. વધારે ઇંગ્લિશમાં શું કહેવાય? અને કઈ પ્રાઇસ છે? 12 પડ્યા એટપા, એટલે 10 ના બદલે 10. જો સરવાળો કરી દો, 10 થઈ ગયો એટપા. ચલો, હવે આને લખવાનો છે ટોપિક. નવું આવશે ના બોલીશ, બાકી જૂનું રિપીટ થાય. કોઈ પણ ટોપિક હોય, પહેલી જર્નલ તો ઓલવેઝ કઈ આવશે? અરજી. ચલો, એપ્લિકેશન મની. અરજી સાથે કેટલા માંગ્યા છે? 3. ચલો, તો જે પબ્લિકે પહેલા અરજીના ચેક આપશે, અરજી કરનારને શું બોલશો? એપ્લિકાન્ટ. એપ્લિકાન્ટ બોલો, એપ્લિકેશન બોલો. આ થર્મેક્સમાં લખાય છે. થર્મેક્સમાં અકાઉન્ટ અહીંયા લખાય. આ લોકો પહેલા ચેક આપશે કે અમારે શેર જોઈતા છે, આલ્યો ચેક, અમને શેર આપજો પહેલા. આપણે બદલાવાને કાંઈ નહીં આપીએ. તો બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ ટુ શેર એપ્લિકેશન અકાઉન્ટ. આ ચેક આપણે કોને આપશું? બેંકને. ચલો, બેંકમાં ડિપોઝિટ કર્યા ચેક, બદલામાં બોલો બેંકે મને કઈ આપ્યું? બેંક ચેક લઈ ગઈ. જો લઈ જાય ચેક, એરો દેખાડે છે. તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. ચલો, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર એપ્લિકેશન. કેટલી ક્વોન્ટિટી? તો 10,000 કે 13,000? કોઈ પણ ટોપિક હંમેશા જેટલી અરજી મળે એ જ ક્વોન્ટિટી લખવાની. ઇશ્યુ કરાવી નથી જોવાનું. આપણને ચેક મળ્યા એ લેવાના ને. તો કેટલા લોકોએ ચેક આપ્યા હતા? 13,000. તો 13,000 શેરની એપ્લિકેશન લઈ લેવાની. મલ્ટીપ્લાય બાય એક શેરે કેટલા છે? 3. 13,000 ગુણ્યા 3, 39. 39. શેની જર્નલ છે? શેર એપ્લિકેશન મની રિસીવ્ડ. ચલો, અરજીના રૂપિયા મળ્યા, એની જર્નલ પૂરી થઈ. હવે શું? જે લોકોએ અરજી કરી શું કે રાડ ખાન કે મને પૈસા દો અથવા શેર દો. શેર નથી, પૈસા પાછા દો, પણ ક્યાંક કરી દો. તો આપણે પહેલું કામ જોજો બરાબર. થર્મેક્સ લિમિટેડ જેણે અરજી કરી અને નોટિસ મોકલશે ને એમાં શેર આપી દે. લો ભાઈ, તમારા શેર અરજી શેર આપો છો. શેર તો શેર ધંધામાંથી ગયા જાય તો જ એમાં કોણ લઈ ગયું? અરજી વાળા. બદલામાં અત્યારે મને કઈ આપશે
નહીં, તો એ લાભ લેનાર ખાતે ઉધાર. પાછું શેર જાય તો જમા, તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. ચલો, શેર લઈ ગયા અરજી કરનાર, તો શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ. વાઝરમાં લખે. ધ્યાનથી જોજો, મેં કેટલા શેર બહાર પાડ્યા હતા, તો એનો મતલબ મારી પાસે મેક્સિમમ શેર કેટલા છે, પણ અરજી કેટલી મળી, તો બધાનો શેર આપી શકું, તો હું મેક્સિમમ જેટલા શેર આપી શકું એ પહેલા આપી દઈશ. તો મેક્સિમમ કેટલા શેર આપી શકું, તો જેટલા બહાર પાડ્યા છે એટલા 10,000. 10,000 શેર આપું છું પહેલા. અને એક શેરે અરજી કેટલાની હતી? 3. 10,000 ગુણ્યા 3, 30,000. ચલો, અહીંયા બે આને લખતા 2 મિનિટ. 10,000 ગુણ્યા 3, 30,000. આટલું અને કહી દો, અરજી કરનારને કહી દો તારો મારો હિસાબ પૂરો, તે મને પૈસા આપ્યા, મેં તને શેર આપ્યા. માની જશે એ લોકો? અરે કેમ નો માને? કહું તો છું, તમે પૈસા આપ્યા, મેં શેર આપ્યા. જો દેખાય છે, જો પાછું માનો જોતા આટલું છું, જો દેખાય છે. તમે મને પૈસા આપ્યા, મેં તમને શેર આપ્યા. એ કે પણ આમ છુપાવો શું કામ? આખું જો ને કે મેં તમને કેટલા શેરના પૈસા આપ્યા, બટ તમે શેર કેટલા આપ્યા, તો બાકીના શેરનું હું? અમારા 3,000 શેરના પૈસા લઈ લીધા એનું હું? તો કંપની પાસે 3 ઓપ્શન છે. કેટલા ઓપ્શન છે? 3. આ પહેલો ઓપ્શન, આ બીજો ઓપ્શન અને આ ત્રીજો ઓપ્શન. ડાન્સિંગ થાય. 3 ઓપ્શન. તો 3 વાર દાખલો, એક ને એક દાખલો 3 વાર ગણવાનો છે. પહેલો ઓપ્શન, જેટલી વધારાની અરજી છે, એક્સેસ, વધારાના ઇંગ્લિશમાં એક્સેસ બોલાય. શું બોલાય? એક્સેસ. કયો હોય? સુઝુકી નો હોય કે ટીવીએસ નો હોય? હા, એ સુઝુકી નો છે, ટીવીએસ નો છે. હા, એ વધારે, બરાબર, જે વધારાનો છે. એક્સેસ એપ્લિકેશન હું કરી? રિજેક્ટેડ. રિજેક્ટેડ નું ગુજરાતી થાય નકારો, ના પાડી કંપની કે બાકીના જે વધારે લોકો છે એને અમે શેર આપવાના નથી, તમારા શેર કેન્સલ. તો એ લોકો કે કાંઈ નહીં, શેર નો આપો કાંઈ નહીં, લાવો અમારા રૂપિયા પાછા. તો કીધું જો સરપ્લસ, સરપ્લસ એટલે જે વધારાના રૂપિયા, ફંડ એટલે રૂપિયા, મની, રિફંડ. કંપનીએ વધારાના રૂપિયા પાછા આપી. લો પાછા આપો, જો પાછા. તો આ લોકોને 10,000 શેર આપ્યા. આ લોકોએ મને અરજી કેટલા શેરની કરી હતી? અરજી કેટલા શેરની કરી હતી? 13,000 માંથી 10,000 શેર આપ્યા. અને બાકીના રૂપિયાના થર્મેક્સ લિમિટેડ શેર નથી કે લો તમારા પૈસા પાછા. તો આને મેં 3,000 શેર પાછા, 3,000 શેરના રૂપિયા મની રિફંડ કરી દીધા, પાછા આપી દીધા, ચેક પાછા આપી દીધા. શેરના જે રૂપિયા હતા લીધા હતા ચેકથી, એ ચેકથી પાછા આપ્યા. ચલો ધ્યાનથી જોજો. આ થર્મેક્સ લિમિટેડ અરજી કરનારને ચેકથી પૈસા આપ્યા. કોણ લઈ ગયું આ ચેક? થર્મેક્સ લિમિટેડ. કોણ લઈ ગયું આ ચેક? થર્મેક્સ લિમિટેડ. ફરીથી કોણ લઈ ગયું આ ચેક? થર્મેક્સ લિમિટેડ. હા, અરજી ખુદ આપણે થોડા ચેક લઈશું. તો અરજી કરનાર ચેક લઈ ગયા. તો જોજો કેટલો બેનિફિટ. 10,000 શેર આપ્યા અને 3,000 શેરના રૂપિયા પાછા લઈ ગયા. તો ટોટલ કેટલાનો લાભ લીધો? 13,000 ગુણ્યા 3, 39. આ 39 નો હિસાબ લખે. 13,000 માંથી 10,000 ના શેર આપ્યા અને 3,000 શેરના ચેક થી રૂપિયા પાછા આપ્યા. આપણા વતી પૈસા કોણ ચૂકવે છે? બેંક. ચલો, બેંક ને અત્યારે મેં કઈ આપ્યું નહીં, તો બેંક લાભ આપનાર ખાતે જમા. 3,000 મલ્ટીપ્લાય બાય 3, 9,000.
આને કહેવાય બાબત. શેર allotted to share applicant and હવે જે લખ્યું છે છાપવાનું access application rejected and money refund. તો મેં બે કામ કર્યા ને બે કામ અહીંયા લખ્યા. એક તો શેર ને ફાળવા અને બીજું કામ કર્યું વધારાની અરજી રિજેક્ટ કરી અને એના પૈસા પાછા આપી દીધા. તો આ કામ છે. શેર એપ્લિકન્ટ હતા, આને મેં ચેક થી પૈસા પાછા દીધા. આને બદલે મને કઈ ના આપ્યું તો લાભ લેનાર ખાતેદાર ચેક લઈ ગયા અને ચેક ના પૈસા કોણ ચૂકવે છે? બેંક. તો એક સ્ટાર જે હતો ને શીખવાડ્યો મેં તમને. જો પહેલો સ્ટાર તમને શીખવાડજો, આ પોઈન્ટ શીખવાડ્યો મેં તમને. અને બાજુમાં લખ્યું હતું આ ટોપિક ક્યારે આવશે, આ ટોપિક ક્યારે આવશે, તો લખ્યું જો only if share over subscribe. તો કયો ટોપિક આલે છે? ઓવર સબસ્ક્રાઇબ. તો ઓવર સબસ્ક્રાઇબ નો ટોપિક મેં શીખવાડ્યો. કઈ ન સમજાણો તો પૂછો પહેલા. કોઈ પણ અહીંયા અમાઉન્ટ કે જર્નલ નો સમજાણી પૂછી લો. છે કોઈને ડાઉટ? ફરીથી એને મને કેટલા શેરના પૈસા આપ્યા હતા? 30,000. બટ મારી પાસે શેર ખાલી કેટલા છે? 10,000. તો મેં પેલા 10,000 શેર આપી દીધા. શેર જાય તો જમા. હજી કેટલા શેર આપવાના બાકી? 3,000. પણ એના શેર જ નથી મારા પાસે. તમે શું કર્યું? ઈ રૂપિયા મેં પાછા આપી દીધા ને. તો આવું ક્યાં ખાતું પૂરું થઈ ગયું. હવે પછી નવો ટોપિક, અરજીનો હિસાબ પૂરો. હવે મંજૂરીનો હિસાબ ચાલુ થાય. તો ત્રીજો ટોપિક મંજૂરી ચાલુ કરો. ચલો મંજૂરી. તો સૌથી પહેલા મંજૂરી. હવેથી શું થાય? પહેલા પૈસા કે પહેલા શેર? હવે શેર આપવા, કારણ એના હવે ખબર નથી કોને કેટલા પહોંચવી. તો હું નોટિસની આરે શેર આપીશ. આ થર્મેક્સ છે. હવે જેના શેર મંજૂર થાય ને કયા નામથી ઓળખશું? અલોટમેન્ટ. મંજૂરી. ચલો શેર ગયા ધંધામાંથી, શેર જાય તો જમા. કોણ શેર લઈ જાય છે? અલોટમેન્ટ વાળા. બદલામાં મને કઈ આપે છે અત્યારે? નહીં. તો શેર લઈ ગયા તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. ચલો તો 13,000 શેર અને 4 રૂપિયા. અરે 13,000 છે. જો ખરી 13 ની અરજી. હા તો હવે જોવાનું ભાઈ 13 માંથી 3,000 ના તો શેર જ પાછા આપી દીધા. શેરના પૈસા પાછા આપી દીધા. તો હવે મારી પાસે ક્વોન્ટિટી કેટલી હતી? એનો મતલબ અહીંયાથી તમારો અહીંયા ટોપિક હતો ઓવર સબસ્ક્રાઇબ. આટલો ટોપિક શેનો હતો? આ ઓવર સબસ્ક્રાઇબ. અહીંયાથી હવે ઓવર સબસ્ક્રાઇબ ને ફુલ્લી સબસ્ક્રાઇબ થઈ ગયો. અહીંયાથી હવે શેર કેવો થઈ ગયો આપણો? ફુલ્લી સબસ્ક્રાઇબ. કેમ ફુલ્લી સબસ્ક્રાઇબ કોને કહેતા? ફુલ્લી સબસ્ક્રાઇબ જેટલા શેર બાર પડે એટલી અરજી. આ તો એટલું જ થયું ને 3,000. તો પાછા બીજા શેર જો. તો અહીંયાથી ઓવર સબસ્ક્રાઇબ ને ફુલ્લી સબસ્ક્રાઇબ બની ગયું. તો અમારી પાસે 10,000 શેર છે. 10,000 જ લે, કારણ કે વધારાના રૂપિયા તો પાછા આપી દીધા છો. તો અહીંયા લખવામાં મિસ્ટેક થાય છે સ્ટુડન્ટ ને, મેં સમજાવી દીધું પાછું. અહીંયાથી હવે કેટલા લખવાના? જે શેર બાર આપણા 10,000. હવે અલોટમેન્ટ સાથે 4. બોલો 10,000 મલ્ટીપ્લાય બાય 4 40,000. હવે શેર મેં નોટિસમાં 10,000 આપ્યા. 10,000 મલ્ટીપ્લાય બાય 4 40,000.
શેની બાબત છે? શેની બાબત છે? શેર એલોટમેન્ટ મની ડ્યુ. હપ્તાના રૂપિયા માંગ્યા. કયા હપ્તાના? મંજૂરીના. તો શેર અલોટમેન્ટ મની ડ્યુ. ચાલો લો આ ચોથો પોઈન્ટ સ્ટાર્ટ કરી દઈએ. તો 3 પોઈન્ટ સમજ્યા. ચોથો ટોપિક ઇન શોર્ટ એક જર્નલ માત્ર નવી શીખા ટોપિક. બાકી બધું રિપીટ. આમનોન તો એની જ છે. જો આમનોનમાં કોઈ ફરક નથી આવવાની સિવાય અમાઉન્ટ બદલા કરે છે ખાલી. ચોથી જર્નલ કોઈ પૈસા પણ ના પાડીશ ક્વેશ્ચનમાં નહીં તો લઈ લો પૈસા ચેકથી. લો ચેક મને આપશે કોણ? અલોટમેન્ટ વાળા. અને આ ચેક આપણે ક્યાં જશે? SBI બેંકમાં. બદલામાં બેંક મને કઈ નહીં આપે, આપણે આને કઈ નહીં આપીએ. તો પાછી જર્નલ બેંક પૈસા ચેક ના લઈ ગઈ અથવા ચેક લઈ ગઈ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર અલોટમેન્ટ અકાઉન્ટ. ચલો ક્વોન્ટિટી તો કે 10,000 પર શેર. મંજૂરીના કેટલા માંગ્યા હતા? 4. તો 10,000 મલ્ટીપ્લાય બાય 4 40,000. શેની બાબત છે બોલશો? નેરેશન શેની બોલશો? બેંક શેર એલોટમેન્ટ મંજૂરીના પૈસા માંગ્યા હતા ને, મળી ગયા. શેર એલોટમેન્ટ મની રિસીવ્ડ. ચલો લખાય. હવે કયો પોઈન્ટ ધ્યાનમાં લેશો? તો હવે કંપની કે ભાઈ આમાં હપ્તામાં આવે છેલ્લો હપ્તા. એક શેર કેટલા રૂપિયાનો હતો? એમાં 3 + 4 7 તો મળી ગયા. બાકી કેટલા રહ્યા? તો કંપની કે ભાઈ છેલ્લા, હવે આને પછી મંગાવવાના. તો અહીંયા ફર્સ્ટ લખે તો આપણે ફર્સ્ટ બોલવાનું, સેકન્ડ લખે તો સેકન્ડ બોલવાનું, ફાઇનલ બોલે તો ફાઇનલ. ચલો તો આપણે ફાઇનલ કોલ મની ડ્યુ કરીએ. તો પહેલા નોટિસમાં શેર જશે અથર્મેક્સ. બધા પબ્લિકનું એક નામ આપ્યું ફાઇનલ કોલ. આને મેં શેર આપ્યા. આને બદલામાં અત્યારે મને કઈ ના આપ્યું. અહીંયાથી દાખલો નોર્મલ થઈ ગયો. ચલો શેર આપ્યો. વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. શેર કેપિટલ ખાતે જમા. 13,000 શેર અને 3 રૂપિયા. 13,000 શેર ને 3 રૂપિયા. 10 ની અરજી હતી ને, પણ 3 નો હિસાબ તો અહીંયા જ પૂરો કરી દીધો. પૈસા પાછા આપી દીધા છે. તો હવે મારી પાસે અરજી કેટલી બધી? 10,000. તો અહીંયાથી પછી 10,000 જ ચાલશે બધી. ભૂલથી 13,000 નો લખાય. પર શેર 3. 13 ને 30 બેમાં ફરક છે. તો 30,000. અને જે લઈ ગયા એ ફાઇનલ કોલ વાળા બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. 10,000 મલ્ટીપ્લાય બાય 3 13,000. ચલો બાબત છે હપ્તાના પૈસા મંગાયા. કયા હપ્તાના? ફાઇનલ કોલ. તો ફાઇનલ કોલ મની ડ્યુ. લો ડ્યુ થઈ ગયા. છેલ્લો ટોપિક કોઈ પૈસા પણ ના પાડી ક્વેશ્ચનમાં જુઓ તો નહીં તો લઈ લો પૈસા. ચેક થી પૈસા મળે છે. ફાઇનલ કોલ વાળા થર્મેક્સ લિમિટેડ મને ચેક થી પૈસા આપે છે. બદલામાં મેં એને કઈ નો આપ્યો તો એને ચેક થી પૈસા આપ્યા. એટલે બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. કેટલા શેર? તો કે 10,000. પર શેર 3 રૂપીસ માંગ્યા તો 30,000.
અને ચેકથી પૈસા મળ્યા, ઈ ચેક આપ્યો બેંકને, ડિપોઝિટ કર્યો. બદલામાં મને કઈ આપ્યું નહીં, તો બેંક પૈસા લઈ ગઈ. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. 10,000 ગુણ્યા 3 30,000. બાબત છે બોલશું શેર ફાઇનલ કોલ મની રિસીવ. લાવ ક્યાંક થઈ ગયા. ચલો જોઈ લો, સમજી લો, આવડી ગયું હોય જે લોકોને. આગળનો ક્વેશ્ચન 7 નંબરનો પેજ વિચારે કે અંદાજે શું થાય. જેને ડાઉટ કર્યો હોય પૂછી લો, એમને પર્સનલી સોલ્વ કરાવો ગયા. ચલો આનો આ જ ક્વેશ્ચન હવે કંપની પાસે બીજો ઓપ્શન છે. અગેન થર્મેક્સ લિમિટેડની બુક છે. 10,000 શેર ઇસ્યુ કર્યા છે. એક શેર 10 રૂપિયાનો જ છે. અગેન એપ્લિકેશન 30,000 જ મળે છે, 13,000 જ મળે છે. પણ આ વખતે કંપનીએ શું કર્યું? આ વધારાની અરજીનું શું કર્યું? તો કે છે પ્રોનો મતલબ થાય પ્રપોર્શનેટ. પ્રોનો આખો મતલબ શું થાય? પ્રપોર્શનેટ. ગુજરાતીમાં કહો તો સમપ્રમાણ. શેનું પ્રમાણ? પ્રમાણ ટકાવારી. બધાને એક સરખા ટકાવારી પ્રમાણે શેર મળશે. કઈ રીતે હમણાં સમજીએ. સરપ્લસ ફંડ એટલે આનો મતલબ સમજો, પ્રો રેટા મતલબ હો કે જે વધારાના રૂપિયા અરજીના મળ્યા એનો શું કરશો? પાછા નહીં આપી, એના આગળનો જે હપ્તો છે ને એમાં જમા કરી દો. ચલો એપ્લિકેશન પછીનો કયો હપ્તો છે? અલોટ. તો હું અલોટમેન્ટમાં જમા કરી દઈશ. એટલે બીજો સ્ટાર વાળો ટોપિક આવી ગયો. જો હવે આ ટોપિક શીખવાડ, આ બેંક શીખવાડી દીધી. હવે આ શીખવાડું જો આ સ્ટાર શીખવાડું છું. ચાલો તો સ્ટાર્ટ કરીએ. અગેન ઓવર સબસ્ક્રાઇબ નો ટોપિક છે. બાજુમાં જ લખો એટલે દેખાય બી ખરા ક્યાં કેટલો ફરક આવે છે. ઇન્સ્ટિટ્યૂટનો એક ક્વેશ્ચન શીખવાડવા માટે હું 3 વાર શીખવાડું છું. આ દાખલો 3 વાર એટલે શીખવાડું છું એક ઇન્સ્ટિટ્યૂટમાં ક્વેશ્ચન સોલ્વ કરવા માટે. અને એક ક્વેશ્ચન બહુ બધી વાર પૂછાઈ ગયો છે પણ આમાંથી 80% નહીં આવડે. જેનું ધ્યાન નહીં હોય એને 80% નહીં આવડે. એ અઘરામાં અઘરો દાખલો ઇન્સ્ટિટ્યૂટનો છે. જપ્તી તો હજી ચાલુ નથી કરી આપણે. અઘરું કાંઈ હોતું નથી, ધ્યાન હોવું છે. ચલો પાછો ઓવર સબસ્ક્રાઇબ નો ટોપિક છે. બટ હવે આ વખતે શું થાય છે જો. ચલો સૌથી પહેલો આનો આ જ ક્વેશ્ચન. કેટલી અરજી રિસીવ થાય? 13,000. તો પાછું લખો છું અરજી મળી એટલે બેંક અકાઉન્ટ ડેબિટ. પાછી અરજી મળે એની જર્નલ આવે છે. કેટલી અરજી મળે? 13,000. હંમેશા અરજી જેટલી મળે એટલી લખવાની. કેટલા બારા પડે અહીંયા નથી જોવાનું. અહીંયા તો અરજી મળે લઈ લો. 13,000 પર શેર કેટલા? 3. 39,000. અને જેણે અરજી આપી એ કોણ કહેવાય? શેર એપ્લિકન્ટ અથવા એપ્લિકેશન અકાઉન્ટ. 13,000 મલ્ટીપ્લાય બાય 3 39,000. શેની બાબત જે છે આ? તો બે શેર એપ્લિકેશન મની રિસીવ. પૈસા મળ્યા એની આ જર્નલ હતી. ચાલો નેક્સ્ટ પોઈન્ટ. હવે ધ્યાનથી જોવાનું છે જે પોઈન્ટ છે આ સેકન્ડ ટોપિક.
જેણે પૈસા આપ્યા હું શેર આપું છું, બરાબર જોજો. સૌથી પહેલા મારી પાસે મેક્સિમમ શેર કેટલા છે? જે મેં બારા પાડ્યા મેક્સિમમ શેર છે આપણી પાસે 10,000. તો હું આટલા શેર તો પહેલા આપી શકું છું ને. ચલો આટલા શેર આપી દો. ઇક્વિટી શેર કેપિટલ જાય તો જવા, વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. મેક્સિમમ મારા પાસે કેટલા શેર છે? 10,000. પર શેર અરજી વખતે કેટલા માંગ્યા હતા? 3. તમે 30,000 ના શેર અને આપી દીધા, તો આ લોકો લઈ ગયા. તો લાભ લેનાર, બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. બોલો કેટલા? 10,000 ગુણ્યા 3. 10 ના શેર. આ તો હમણાં જે રાડે રાડ થાય એનો હિસાબ બી લખો. પેલા હું આટલું જ લખું અને મેં કહી દીધું તારે મારે હિસાબ પૂરો. તે મને પૈસા દીધા, મેં તને શેર દીધા. પણ કે એ વાત સાચી પણ અધૂરી છે. ટ્રુ છે બટ ફેક્ટ નથી. ઓકે, તો કે ફેક્ટ કરીને દેખાડો. ધ્યાનથી સાંભળજો, આનો મતલબ સમજાવો. પ્રો રેટાનો મતલબ સમજાવો છું. ટોટલ કેટલી અરજી મળી એપ્લિકેશન? આગળ આવવાનું છે આગળના ટોપિક માટે. સર કયો આગળનો ટોપિક? મને અત્યારથી જ કહી દો. તમારે મને પહેલા કહી દે હંમેશા. મેં કહું અચ્છા પહેલા કહી દો તને. ચલો અહીંયા આવવાનું છે. અહીંયા 19 નંબરના પેજ માટે આ સમજાવું છું. 19 નંબરના પેજ માટે આ સમજાવું છું. જેમ કે અહીંયા એક લખ્યું છે અલગથી ક્યાંક છેલ્લેથી બીજે. આ જપ્તીનો ટોપિક છે. જપ્તી માટે આ ટોપિક અત્યારે થોડો નાનો એવો પોઈન્ટ સમજાવું છું. મિસ્ટર એક્સ કયો શબ્દ લખ્યો છે? એપ્લિકન્ટ નો મતલબ અરજી કરનાર. જોજો બરાબર, અહીંયા ધ્યાનથી જોજો. સિપ્લા જોયા છે ને, ક્યાં મળે? દરિયા કિનારે. ચલો એ સિપ્લા 10,000 શેર બારા પાડ્યા. કેટલા? બટ પબ્લિકે 15,000 ની અરજી કરી નાખી. અને શું કીધું છે પાછું? પ્રો રેટા આપે છે. પ્રો રેટાનો મતલબ હમણાં સમજાવું. જોજો 15,000 ની અરજી મળે. આ ક્વેશ્ચન નાનો ખાલી સમજાવવાનો પ્રયત્ન કરું છું. કંપનીએ મેક્સિમમ કેટલા શેર ઇશ્યુ કર્યા છે? એનો મતલબ આટલાથી વધારાની અરજી. બોલો વધારાની. આ એક્સેસ 5,000 ની અરજી. તો મારી પાસે કેટલા ઓપ્શન? 2 ઓપ્શન પહેલા સમજાવો. એક તો બધાને ના પાડ દો, નહીં મળે. જા 5,000 ના પાડ દો. બીજું કીધું મેં કોઈને દુઃખ ન અપાય. તો આપણે દુઃખ નથી આપવું કોઈને. આપણે કીધું બધાને જેણે જેણે અરજી કરી 15 ને શેર આપશે. પણ ક્વેશ્ચન થાય એટલા શેર જ નથી તો કેમ આપવા? પ્રપોર્શનલ. જો ટકાવારી કાઢે છે. આ ભાઈએ કેટલી અરજી કરી હતી? તો ભાગ પાડ દો, ભાગ પાડ દો. એક્સ નામના વ્યક્તિ પાસે આમાં 1500 છે. 15,000 માં 1500 ની અરજી એની. તો બાકીની અરજી 13,500 વાય નામના વ્યક્તિએ કરી છે. ચલો કોને હા પાડો કોને ના પાડો બધાને આપો. તો જો હવે જો 15,000 ની અરજી મળે તો મેક્સિમમ કેટલા શેર આપે? તો મિસ્ટર એક્સ એ 1500 શેરની અરજી કરી તો મેક્સિમમ શેર કેટલા આપવાના? હા, તો એનો મતલબ એક્સ ને અરજી હતી 1500 શેર. એક્સ ની અરજી કેટલી હતી? 1500 શેર. અરજી એટલે એપ્લિકેશન. બટ મેં એને ઇશ્યુ કેટલા કર્યા? 1000. તો આની વધારાની અરજી હજી કઈ છે ને? હા, એક્સેસ. પણ જો આને ના નો પાડે આપ્યા તો ખરી શેર. જો એમ વાય નો હિસાબ લે. વાય નો હિસાબ. વાય કેટલા શેરની અરજી કરી? 13. તો 15,000 જેણે અરજી કરી અને મેક્સિમમ કેટલા આપો? 10,000. તો આ ભાઈએ 13,500 ની અરજી કરી તો મેક્સિમમ કેટલા શેર? તો વાય ની અરજી હતી 13,500 બટ મેં એને મેક્સિમમ શેર આપ્યા 9,000. હવે આની વધારાની અરજી કેટલી? 45. બોલો ટોટલ વધારાની અરજી કેટલી? હા, તો બંનેને શેર આપ્યા. એક કઈ ના નો પાડી. જો
પણ નાનો પડી વાત તો બરાબર, આપ્યા બેને, પણ પૂરા થોડા આપ્યા સર, પૂરા તો નથી આપ્યા. તો હવે આનું શું? હવે આ વધારાના અરજીનું શું એટલાનો? આપ્યા બેને પણ પૂરા થોડી આપ્યા છે. તો અમારમાં બે ઓપ્શન હતા. કયા બે ઓપ્શન? આને પૈસા પાછા આપી દો. મેં કહું પૈસા એક વાર લીધા પછી પાછા ન મળે, કારણ કે મફતમાં ટ્રાન્ઝેક્શન થતા નથી. હવે બેંકમાં ટેક્સ લાગે, તમે ઓલા ઓનલાઈન ટ્રાન્સફર કરો છો ને ગૂગલ પે, તો એમાં ઓનલાઈન અમુક લિમિટ કરતા વધારે ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગે. 2 રૂપિયા, 3 રૂપિયા, 5 રૂપિયા કપાઈ જાય. ક્યારેક ધ્યાનથી જોજો તો ખબર પડશે સ્ટેટમેન્ટ. તો મફતમાં ટ્રાન્ઝેક્શન થતા તો લાખો કરોડોનો હિસાબ. તો કંપની શું કરે? ધ્યાનથી જોજો કે તમે મને અરજી તો આપી જ છે, હવે આગળનો હપ્તાના પૈસા તમારે દેવાના જ છે ને મને. આગળનો હપ્તો એટલે કયો? તો એક કામ કરો, આ તમારા વધારાના રૂપિયા છે ને એ એલોટમેન્ટના નામે લખી નાખો, મળી જાય. બોલો, યાદ કરજો, ધ્યાનથી જોજો, યાદ કરજો. અલોટમેન્ટના પૈસા મળે તો હું જર્નલ લખી હતી. અલોટમેન્ટના પૈસા મળે તો હું જર્નલ લખી હતી. અલોટમેન્ટના પૈસા મળે, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર. જોજો હમણાં દેખાય, ગોખવા નથી, આ દેખાય હમણાં ધીમે ધીમે. ચલો, તો સેમ ટુ સેમ હું અહીંયા પ્રયત્ન કરું છું. કેટલી અરજી મળી હતી મને? તો મેક્સિમમ કેટલા શેર આપ્યા? હજી વધારાના કેટલા? એનો પૈસા પાછા નહીં આપો, એને હું આગળના હપ્તામાં મળી ગયા એવી રીતે લખી દો. ચલો, આગળનો હપ્તો કયો છે? અલોટમેન્ટ. તો અહીંયા લખી દો ટુ શેર એલોટમેન્ટ અકાઉન્ટ. કેટલી વધારાની અરજી છે? 3000. એક શેરે કેટલા આપ્યા? 3. 3000 ગુણ્યા 3 9. હવે જો 13000 નો હિસાબ થઈ ગયો. હવે એનું દેખાડી જો કે ભાઈ લે, તે મને 13000 ની અરજી કરી હતી ને, એનું મેં શું કર્યું? તો મને કે 13000 માંથી 10000 શેર આપ્યા તને, અને 3000 રૂપિયા તારા આગળના હપ્તામાં. પણ સર મને દેખાતા નથી આગળના હપ્તામાં ક્યાં ગયા. જોજો બરાબર, જો તો દેખાય. ડેબિટ ક્રેડિટ, ડેબિટ ક્રેડિટ કેન્સલ થઈ ગયા. વધુ હું જોજો, ચેક કરો. બેંક અકાઉન્ટ ડેબિટ કેટલા? કેપિટલ ખાતે જમા કેટલા? હજી કેટલા વધ્યા? તો 3000 જો અલોટમેન્ટના નામે વહી ગયા. બોલો, અલોટમેન્ટના પૈસા મળે ની જર્નલ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર દેખાણો. હા, તો 13000 માંથી 10000 ના શેર અને વધારાના 3000 અલોટમેન્ટના નામે વહી ગયા. તો આ શું જર્નલ લખી? ખબર પડી? સર, આને અગાઉથી મળેલા કહી શકાય? નહીં, નો કહેવાય. અગાઉથી મળ્યા એનો મતલબ શું થાય? કંપનીએ અરજી સાથે કેટલા માંગ્યા હતા? અને હું અરજી સાથે 7 રૂપિયા પર શેર કેટલા આપું તો વધારાના રૂપિયા કહેવાય. અહીંયા તો પર શેર કેટલા માંગ્યા હતા અરજી વખતે? અને પબ્લિકે 4 જ. આપણે આગળનો દાખલો છે ને આવી જે હતો એ દાખલો. ચલો, અરજી સાથે કેટલા માંગ્યા હતા અને પબ્લિકે આપ્યા કેટલા છે? તો 3 ની સામે 3 આપે તો વધારાના મળ્યા થોડા કહેવાય, અગાઉથી મળેલા ન કહેવાય. સમજાણું તો બેમાં ફરક છે. અગાઉથી મળેલા એ અલગ પોઈન્ટ છે, એ શીખશું આવે ત્યારે. તો અત્યારે મેં શું કર્યું? જો બેમાં ફરક દેખાય તો હજો અહીંયા આટલી બાજુ લખ્યું હતું. આમાં મેં શું કર્યું તો જરા ચેક કરો. વધારાના અરજીના રૂપિયા પાછા આપી દીધા જો, અને આમાં પાછા નો આપ્યા. કયા હપ્તામાં મળી ગયા એવું કરી નાખ્યું? અલોટમેન્ટ. કારણ કે હમણાં અલોટમેન્ટ માંગવાના થશે ને મારે, ત્યારે એ નહીં દે કે ઓલરેડી તો છે. ચલો, આ શેની બાબત જે હતી સેમ ટુ છે. શેર એલોટેડ ટુ પ્રો રેટા બેસિસ. પ્રો રેટા બેસિસ એટલે પ્રપોર્શનેટ, બધાને આપ્યા. અને વધારાની અરજીનું શું કર્યું? એન્ડ એક્સેસ, વધારાની એક્સેસ એપ્લિકેશન નું શું કર્યું? ક્રેડિટેડ કરી દીધા. ક્યાં ક્રેડિટેડ કરી દીધા? શેર એલોટમેન્ટ અકાઉન્ટ. મંજૂરીના નામે નાખી દીધા પૈસા.
હવે એને સમજવા માટે આમ સમજાવો. માન લો ફાઉન્ડેશનની ફી તો તમે આપી જ દીધી, હવે ઇન્ટરની બી ફી તમે આ જ વર્ષે આપી દીધી, માની લો, સમજવા માટે થાય નહીં એવું, પણ આપણે માની લીધું 2 મિનિટ. હવે માની લો તમે ઇન્ટરમાં આવો અને હું ફરીથી પૈસા માંગુ તો તમે આપશો? હમણાં એ જ થાય, હમણાં એ જ થશે. ચલો તો પહેલા લખી નાખ્યો કે એનો મતલબ આ લોકોએ ફાઉન્ડેશનમાં જ ઇન્ટરના પૈસા આપી દીધા છે. આવું થઈ ગયું. આ ઇન્ટર છે, આ ફાઉન્ડેશન હતું. ચલો હવે અલોટમેન્ટ ડ્યુ કરો. હવે અલોટમેન્ટ મની ડ્યુ કરો. ચલો અલોટમેન્ટમાં પહેલા પૈસા મળશે કે નોટિસ આપવી પડશે? નોટિસમાં શેર આપશું. શેર જાય તો જ તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. કેટલી ક્વોન્ટિટી? કેટલી ક્વોન્ટિટી? 10,000. કારણ કે મારી પાસે મેક્સિમમ 10,000 જ શેર છે. હંમેશા શેર તો મેક્સિમમ મારી પાસે હોય. હા, અંડર સબસ્ક્રાઇબ હોય ત્યારે 9,000 હોય તો 9 લખવાના, પણ એટ ફુલ્લી સબસ્ક્રાઇબ કે ઓવર સબસ્ક્રાઇબમાં હંમેશા જેટલા બારા પડે એટલા લખવાના, એનાથી વધારે. ચલો અલોટમેન્ટ વખતે હવે કેટલા? 4. 10,000 મલ્ટીપ્લાય બાય 4, 40,000 ના શેર આપ્યા. કોને આપ્યા? અલોટમેન્ટ વાળા. શેર અલોટમેન્ટ અકાઉન્ટ. હપ્તો હંમેશા પૂરી રકમથી જ માંગવાનો. કેટલાનો હપ્તો કીધો છે? 4. તો 4 રૂપિયાથી જ માંગવાનો. 10,000 ગુણ્યા 4. આ લોકો 40,000 ના શેર લઈ ગયા નોટિસમાં. નોટિસ મોકલી. બાબત શેર એલોટમેન્ટ મની શું કરી દીધી મેં? ડ્યુ. જો 12માની તમને જે રીત શીખવાડી હોય એને અત્યારે પાછું કહી દો ને ડિલીટ કરી દેજો મનમાંથી. કારણ કે ત્યાં તમને અલગ રીતે શીખવાડતા હતા અને ત્યાં આટલું જ આવતું હતું. આગળનું જે સ્ટેપ ટ્વિસ્ટ વાળો છે ને એ નહોતો આવતો ત્યાં 12માં. ટ્વિસ્ટ વાળો પોઈન્ટમાં અટવાઈ ન જાવ એટલે હું જે મેથડથી સમજાવું એ રીતે ટ્રાય કરજો. પછી ન આવડે મારી રીત તો તમારે 12માની રીત પછી ફોલો કરજો. વચ્ચે અત્યારે ક્યાંય નહીં લાવતા, કારણ કે મને ખબર છે આગળ શું આવવાનું છે. તો હું જેમ શીખવાડું એમ ટ્રાય કરજો, પ્રયત્ન કરજો. પહેલા હપ્તો પૂરી રકમથી માંગવાનો. નોટિસમાં આપ્યા 40,000 છે. હવે આ નોટિસ જોશે કોણ? એલોટમેન્ટ વાળા. કે આ તો 40,000 માંગ્યા આપણી પાસે. આપણા તો રૂપિયા ઓલરેડી થોડાક પડ્યા. જો તો એ શું કરશે? મને પૈસા આપશે ત્યારે માંગ્યા એટલા પૂરા આપશે કે બાદ કરીને આપશે? હા, જો બાદ કરીને મને આપશે. લો ચેક તો મને આપશે, પણ ચેક પૂરો આપશે નહીં. તો ચેક થી પૈસા મળ્યા એટલે બેંક અકાઉન્ટ ડેબિટ. બેંક અકાઉન્ટ ડેબિટ. ચેક થી પૈસા મળે છે. જેણે આપ્યા એ અલોટમેન્ટ વાળા બેનિફિટ. અલોટમેન્ટ વાળા બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. જોજો હવે લખો છું 40,000 માઇનસ કેટલા ઓલરેડી જમા હતા. જો આ જર્નલ દેખાવી જોઈએ, જર્નલ દેખાવી જોઈએ. શું લખ્યું મેં? બેંક ડેબિટ ટુ શેર. તો ઓલરેડી લખાઈ તો ગયું તું, મેં દેખાડ્યું. બેંક ડેબિટ ટુ શેર. આ બે ભેગી કરો તો આનો મતલબ આવો થાય, બેંક ડેબિટ ટુ શેર અલોટમેન્ટ. કે અમારા 9,000 તો જમા પડ્યા છે તમારા પાસે, એ બાદ કરવાનો. બોલો 40,000 માઇનસ 9,000 કેટલા? 31,000. ચલો આને કહેવાય કાન આમથી આમ પકડાવ્યા. કઈ રીતે એ બી શીખવાડું. કાન આમથી આમ કેમ પકડાય. ચલો બાબત શેર એલોટમેન્ટ મની શું થઈ ગઈ આપણને? રિસીવ. જોજો બરાબર ક્યાંક દેખાવું જોઈએ એટલે જ બાજુ લખ્યું છે. દાખલો એનો એ રાખ્યો, કમ્પેર કરી શકો. ધ્યાનથી જોજો અલોટમેન્ટ સુધી. આમાં કેટલા માંગ્યા? અલોટમેન્ટના મળ્યા કેટલા? હરખું જોવો તો જોજો શું થાય.
અહીંયા એને મને આપ્યા કેટલા, એમાં મેં ઓલરેડી પાછા કેટલા આપ્યા હતા, તો નેટ કરો તો કેટલા આપ્યા, આ ડેબિટ આ ક્રેડિટ, નેટ બોલો તો કેટલા થયા, તો અહીંયા 31 જ છે. એક ખંગાણું શું થયું, એટલે કંપની કીધું એવું હું કામ કરું, પેલા હું 9000 આપીશ તને પાછા, તું પછી મને કેટલા આપીશ, 40 પૂરા આપીશ. એને કદાચ એક કામ કર ને, મારે આ પૈસા લેવાના જ છે ને, ત્યારે આટલા રૂપિયા ઓછા આવશે, એટલે હું બેંકની બદલે અહીંયા આ શબ્દ લખી દઉં છું, એટલે તારા રૂપિયા મળી જાય એવું ગણ નાખશું અલોટમેન્ટમાં. તો કેટલા ઓછા આપ્યા જો મને, 9. કેમ ઓછા આપ્યા, કારણ કે કંપનીએ વધારાના અરજીના પાછા નહોતા આપ્યા, એ રેવા દીધા પાસે, જો અહીંયા રવા દીધા પાસે. આવું દેખાવ લેખા નહીં કરવા ન કરો, આ વિચારવાનું શું કરતા થાય, તો આનો મતલબ આવો થાય. જો હવે કમ્પેર કરો, હરખા પૈસા મળે, ટોટલ મળ્યા કેટલા, જો ટોટલ કેટલા મળ્યા જોજો, બેંક ખાતે ઉધાર કેટલા, ચાલો ઉધારમાં જમા શું થાય, 39 માઇનસ 9, અને પછી અહીંયા પાછા મળ્યા 40 વત્તા 40 કેટલા, હવે જો લો અહીંયા બીજો મળ્યા કેટલા, ડેબિટ વત્તા અહીંયા જ પાછા છે 21, બોલો 39 વત્તા 31 તો 70 તો થયા પાછા. તો આ સિસ્ટમ શું બનાવી એ વિચારવાનું હતું, નકર ગોખવાનું, બીજું કઈ ઓપ્શન નહીં. છાપ દેવાનું, જર્નલ આવ્યું નથી, છાપ દીધું નથી. ચલો પૂરું થઈ ગયું. અહીંયાથી હવે નોર્મલ દાખલો, છેલ્લો હપ્તો, હું નામ રાખ્યું છે ફાઇનલ કોલ. કરો ડીઓ ફાઇનલ કોલ. પેલા શેર કે રૂપિયા, ચલો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. કોણ લઈ ગયો આ શેર, ફાઇનલ કોલ, શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ. ચલો કેટલા, 10,000 13,000 31,000. અહીંયા આ બધું જૂનું ભૂલ્યા. હપ્તો હંમેશા માંગો ને ત્યારે પૂરી રકમથી માંગવાનો. કેટલા શેર છે આપણી પાસે, મેક્સિમમ 10,000. હપ્તો કેટલાનો માંગશો, 3. બોલો 10,000 ગુણ્યા 3 30,000. બાબત છે શું લખશું, શેર ફાઇનલ કોલ મની ડ્યુ, પૈસા માંગ્યા. ચલો કોઈ ના પાડે છે આપણને પૈસા દેવાની, નહીં તો લઈ લો પૈસા. ચલો પૈસા મળે નહીં સર, બેંક અકાઉન્ટ ડેબિટ, બેંક ચેક લઈ ગઈ, લાભ લેનાર, અને જેને આપ્યા એ ફાઇનલ કોલ વાળા લાભ આપનાર ખાતે જમા. ચલો કેટલા માંગ્યા હતા આપણે, 30,000. એમાંથી ઓલા ઓલરેડી જમા કેટલા હતા, 9,000 વધારનાર છે. ફરીથી 30,000 માંગ્યા, એમાં ઓલરેડી ઓલા 9 જમા હતા, યાદ હોય તો યાદ કરો પુરાને. હા, એ અલોટમેન્ટ ના હતા, એક વાર તો સેટલમેન્ટ કરી દીધું. હવે શું છે, હા વધ્યા થોડા કરે તો લખી દે. આ વખતે જેટલા માંગ્યા પૂરા મળશે, 10,000 મલ્ટીપ્લાય બાય 3 30,000. ચલો બાબત છે એમાં લખી દઈશું, શેર ફાઇનલ કોલ મની રિસીવ. ચલો હવે 2 મિનિટ માટે ખાલી આ હોય કે આ હોય ગમે એવું જાણથી, આને તમે નથી જોયું એવું દેખાડો. આ તમે એટલું બધું લખ્યું ને, એટલું લખ્યું. આ તમે જે એટલું બધું લખ્યું ને એટલું લખ્યું. માલિકે 1 લાખથી ધંધાની શરૂઆત કરી, આટલું જ લખ્યું છે. આ વચ્ચેના હતા મરી મસાલા હતા બધા,
આવ્યા ને વૈયા ગયા. જોજો આવ્યા ને વૈયા ગયા દેખાય ખરા. બોલો શેર એપ્લિકેશન ઉધાર એટલા જ જમા છે, નામ વયું ગયું. અલોટમેન્ટ જમા કેટલાથી? 9,000. અલોટમેન્ટ જમા કેટલાથી? જમા પ્લસ થઈ ગયા 31 + 9 અને ઉધારે 40, નામ વયું ગયું. ફાઇનલ કોલ ઉધાર કેટલાથી? જમા કેટલાથી? 30, નામ વયું. તો એની સિવાય વધ્યું હું? બેંક અને શેર. તો ભેગું કર્યું બધું તો આવું વધે. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ આવું હોય. તો જે લખતા હતા એનો મતલબ હું છે. હવે નવી સિસ્ટમ આ આવી ગઈ. હવે નવી સિસ્ટમ આ છે, આ નથી. આ જૂની સિસ્ટમ વર્ષો પહેલાની છે, આ નવી સિસ્ટમ આ છે. હવે તમે જો કંપની શેર બહાર પડે ને, ક્યારેક વહેલા આવો ને તો બહાર ન્યૂઝપેપર પડ્યું છે, ઇંગ્લિશ ન્યૂઝપેપર, એ તમારા હાટું જ રાખ્યું છે. ક્યારેક દેખાય વચ્ચે પડ્યું હોય તો જોવાનું, પેજ ફેરવાનું. એમાં લખ્યું હશે કોઈ કંપની પોતાના શેર બહાર પડે તો આઈપીઓ નો ફોર્મ કેવો એ બધું અંદર હશે, કેટલા રૂપિયાની ફેસ વેલ્યુ આવું બધું અંદર લખ્યું હશે. ક્યારેક જો તો ખબર પડે કયા ભાવે લિસ્ટ પ્રાઇસ એવું લખ્યું હશે, ઇશ્યુ પ્રાઇસ આવા શબ્દ લખ્યા હશે. તો જોવાનું એમાં કોઈ હપ્તા સિસ્ટમ નહીં હોય. એમાં કીધું આટલી તારીખ સુધીમાં તમારે અરજી કરવી હોય તો મિનિમમ આટલા શેરની અરજી કરી આપશે. લોટ સાઇઝ આવે, એમાં શું આવે? લોટ સાઇઝ. એનો મતલબ તમારે 5 જોતા જ ન મળે. કંપની કે મિનિમમ 50 શેરની અરજી કરવી પડે, 100 શેરની અરજી કરવી પડે. તો એવું બધું અંદર લખ્યું હોય. ઇંગ્લિશ ન્યૂઝપેપર એટલે જ લીધો છે કે એમાં તમને બિઝનેસની બી તક ખબર પડશે શું છે. સર બોલો ઓછું, કામ જાજુ કરો. ચલો તો આપણે અહીંયા રહીશું સ્ટ્રિક્ટલી. તો આવું ક્યાંક હતું. શું ફરક છે એ બી ટીક કરીને આપ્યો છે તમને. ચલો હવે લખવું હોય તો તમે લખી શકો છો. અને પછી છેલ્લો ટોપિક આ અને કોઈ પછી આગળનો ટોપિક ટ્રાય કરી શકે છે. ત્રીજો પોઈન્ટ ચલો ત્રીજો ઓપ્શન, થર્ડ ઓપ્શન લખીએ છીએ. હવે પાછું ધ્યાન રાખશો, આવડી જશે હમણાં. સમજવા માટે તમે લોકોએ મને 13,000 શેરના પૈસા આપ્યા તો તમે બદલામાં મારી પાસે કેટલા શેરની ડિમાન્ડ કરો? પણ મારી પાસે 13,000 શેર છે, મારી પાસે મેક્સિમમ કેટલા શેર? તો મેં જો 10,000 આપી દીધા અને હું એમ કહું હિસાબ પૂરો માની જાઓ તમે લોકો. તમે શું કહેશો? તો 3,000 શેર કા મને શેર આપો છો. મેં કહું પણ શેર નથી. તો તમે 2 ડિમાન્ડ કરશો, કા મને પૈસા પાછા આપજો. મેં પૈસા પાછા આપવા નથી થતા. તો કે કાંઈ નહીં, એક કામ કરો, આગળનો હપ્તો જ્યારે માંગશો ત્યારે હું નહીં આપું, કારણ કે મેં ઓલરેડી આપી દીધા છે તમને. સમજાવવા માટે તમે માન લો, સમજવા માટે ફાઉન્ડેશનની ફી આપણી 20,000, સમજવા માટે તમે મને 25,000 આપી દીધા. કેટલા આપ્યા? ફાઉન્ડેશનની ફી કેટલી? નહીં, હા હું બોલ્યો 20,000. ફાઉન્ડેશનની ફી કેટલી? 20,000. તમે મને આપ્યા કેટલા? 25,000. અલગ આંકડો રાખવાથી બધાનું ધ્યાન આ બાજુ આવે. ન હોય તો ખબર પડી જાય ધ્યાન નથી. 20,000 ફાઉન્ડેશનની ફી નક્કી થઈ તો તમારે મને કેટલા આપવા પડે? 20 આપવા પડે. તમે મને 25 આપ્યા તો હવે આમાં કેટલા ઓપ્શન મને કહો? તમે 25 આપી દીધા. હવે 2 ઓપ્શન રાખી. એક તો હું પૈસા મેં કહું પૈસા પાછા ન આપો ચાલશે? તમે કીધું એક ઓપ્શન નહીં, તો હું તમને પાછા આપી દઈશ. અથવા બીજો ઓપ્શન કે સર ભાઈ ઇન્ટરમાં મારે અહીંયા આવવું છે તો એક કામ કરજો, એટલા રૂપિયા ઇન્ટરના ગણ નાખો. તમે સમજાણો? ઇન્ટર એટલે અલોટમેન્ટ, એપ્લિકેશન એટલે ફાઉન્ડેશન, અને ફાઇનલ તો ફાઇનલ કહેવાય. લો કામ પૂરું થઈ. આવું જ કામ પાછું કરી.
પાછી પહેલી જર્નલ. જો ત્રીજો ઓપ્શન સમજાવું છું, બેંક અકાઉન્ટ ડેબિટ તો શેર એપ્લિકેશન અકાઉન્ટ. ચલો અગેન અરજી તો 13,000 શેરની જ છે, પર શેર 3 રૂપિયા જ છે. 13,000 ગુણ્યા 3 39.